નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી યોજના ચાપ કટરમાં સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું। જેમાં ચાપ કટર યોજનામાં કેટલી સબસિડી મળશે, સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યારે કરવી, કઈ જગ્યાએ કરવી અને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે સંપૂર્ણ સમજ મેળવીશું। આના માટે આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં। વહાલા પશુપાલક મિત્રો, જો આપ સૌ અમારી આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી અમારી ચેનલના નવા વિડીયો આપ સૌને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મળતા રહે। હવે આપણે આ યોજનામાં વિસ્તૃત સમજ મેળવીએ તો ચાપ કટરમાં કેટલી સબસિડી મળે, જેમાં કેટેગરી વાઇઝ ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય યોજના એટલે કે SC અને ST અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂતો હોય એમણે આ ઘટકમાં અરજી કરવાની રહેશે। અને જેમાં સબસિડીની વાત કરીએ તો ખરીદ કિંમતના 75% અથવા ₹18,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ આપણે અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના જે પશુપાલકો હોય, અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય આપવામાં આવશે। જેમાં ખરીદ કિંમતના 75% અથવા ₹18,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરી, અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય આપવામાં આવશે। જેમાં સહાયની વિશે વાત કરીએ તો ખરીદ કિંમતના 75% અથવા ₹18,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ કે આ યોજનામાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યારે કરવી। આપણે પશુપાલક મિત્રો, આના માટે તમારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાઓમાં પશુપાલન વિભાગની યોજનાઓમાં અરજી કરવાની રહેશે। જેમાં આપણે વાત 3 અલગ અલગ કેટેગરી વાઇઝ ઘટકો વિશે વાત કરીએ, જેમાં એક ઘટક તો સેમ જ છે, ચાપ કટર, પાવર ડ્રીવન ચાપ કટર। એ ઘટકમાં તમારે હાલમાં અત્યારે ઓનલાઈન અરજી ચાલુ છે, તારીખ 15/6/2024થી 15/7/2024 એટલે કે 15 જૂન 2024થી અરજી ચાલુ છે। 15 જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી તમે કઈ કઈ જગ્યાએ કરાવી શકો, તો તમે તમારા ગામના ગ્રામ પંચાયતના VCE એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા પણ અરજી કરાવી શકો છો। અને તમારું મોટું ગામ હોય અથવા આજુબાજુમાં કોઈ મોટું ગામ, તાલુકા મથક કે એવું કંઈ હોય તો ત્યાં આગળ ઓનલાઈન સેન્ટર કે સાયબર કાફે વગેરે જગ્યાએ પણ કરાવી શકો છો। અને જો કોઈ પશુપાલક કે ખેડૂત મિત્ર કોઈ પણ વધારે ભણેલા હોય, એન્ડ્રોઈડ મોબાઈલમાં વધારે ખબર પડતી હોય, આવડતું હોય, અથવા એમના સંતાન દ્વારા પણ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે। આ ઓનલાઈન અરજી ઘરે બેઠા બિલકુલ મફતમાં સરળતાથી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલો છે। ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને જોતા એ લિંક મળી જશે, વિડીયોની લિંક, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને તમે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સાવ સરળ રીતે અરજી કરી શકો છો અને આ યોજનામાં લાભ મેળવી શકો છો। હવે આગળ આપણે આ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો જે તે લાભાર્થીનો આધાર કાર્ડ, બેંક પાસબુક અને રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે। વહાલા પશુપાલક મિત્રો, જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય પશુપાલક મિત્રો કે ખેતીના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।